હે હરેજી, આજ તું મારા રાજમાં જ્યાંથી આવ્યો છે ને, આજ તારા મુખ પર આજ મને ઉદાસી દેખાય છે હરેજી. અરે નહીં સબેલા, અરે હરેજી, આજ જે તારા દિલમાં વાતો હોય ને, આજ તારા ભાઈ સમાલાને કહી દે. અરે હરેજી, તારા જો કોઈ સાથે વેર હોય ને તો આ સમાલો એનું માથું કાપી અને તારા ઘરના કાંગરે ટીંગાડશે. અરે હરેજી, આજ જે તારા મનમાં મૂંઝવણ હોય ને, આજ તારા ભાઈ સમાલાને કહી દે હરેજી. અરે સબેલા, તું મારા પાસે હોય તો મારે તને એક મનની વાત કરવી છે. અરે હરેજી, આજે ભાઈ ભાઈમાં આજ તું વાત કહેવામાં હવે સંતોષ લઈને કરે છે હરેજી. આજ તારા મનમાં જે વાતો હોય ને, આજે સમાલાને કહી દે એનું નિવારણ તારા ભાઈ સમાલે જરૂર લાવે છે. અરે સબેલા, અત્યારે મારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે. જો કોઈ સારું રાજપાટ હોય તો વાત કર. અરે હરેજી, આજ હું કહું અને તું સાંભળ હરેજી. આજ આ સમાલે કહે છે. અરે હરેજી, તારી દીકરી જો મને લાગે થઈ હોય ને, અરે હરેજી, આજે નશામાં નથી બોલતો હરેજી. તારી દીકરી જો મને લાગે થઈ હોય ને તો હાજ મારો દીકરો પણ મને લાગે થઈ ગયો છે હરેજી. તો ચાલ હરેજી, હે હરેજી, હે હરેજી, આજે હરેજી આપણે રાજુ આવી અને મને લાફાનો ઘા કરી લીધો. અરે હરહાનજી, આ હરેજીને કહી દે એને જો જીવવાની આશા હોય ને તો સવારે ભગવાન નમીને ચાલે જાય. હજાને હું જીવન આવે દેશ જીવવાની આશા જીવવાની આશા હોય પગમાં પડી જાઓ સમાધાન આયા થઈ જતા હોશા બે ને આવું છે કેમ હું એક કાઢી છું જતા હોશા તારા બરદાન ને આવજો ના હું આવું એટલે મારા બધી બે પોરા ખાતા ખાતા આવજો જતા હોશા આવશો પેલો એ બાબુ એક્ઝામ હા તગન બરોબર પડી છે હાજુ અને મને લાફાનો ઘા કર્યો છે હરેજી. તો હજુ તને રેવતી સમજ આવી છે હરેજી. આ સવાલે ભગવાન નવીને સલાજા આ સવાલે કોઈને હજી જીવન દાન દીધું નથી, પણ આજ તમારો વાસ્યો ભાઈ છે ને, હજી તને કોઈ જીવન દાન નથી હરેજી. હે સબેલા, અત્યારે મારી દીકરી સેના દર્શને જાય છે. જો કોઈને લૂંટને બતાવ તો જરૂરી કહેવાય. હે હરેજી, આજ તો કેવા લાગે છે ને કે તારા વાતે તારી દીકરી જે કાફી છે ને. અરે હરેજી, તને હજી ખબર નહીં હોય કે તારી દીકરીને તો સંભાળે એક જ ઝાટકે કાઢી નાખશે. પ્રધાનજી, હેલો, થોડા સામુદા કરો, ફોસીને દીકરીને લૂંટી આપણા શણગઢનું પાણી વેચાવ્યું. હા ઘણા દિવસથી આપણે કૃષ્ણના દર્શન નથી રહ્યા, તો હાલ દર્શન કરવા લાગે.
અરે પ્રધાનજી હા બાપુ હાજ હા આ શિવનું મંદિર છે હા એમાં અંદર જઈને તપાસ કરો હા જરૂર ભેરો સિંહની દીકરી હશે એને લૂંટી લો હા આ ભોળા સોન કરીને પાણી બતાવીએ બરોબર છે બાપુ ચલો ગામ આ કઈ દીકરી છે કઈ નક્કી નથી થતું બીજો સોયડો લાવ્યો ને આ સોડે શું કરો બગડી જાય છે અત્યારે એટલે જાઓ આ જો મેલો હાથ પહેરીને બી આવ્યો હા કોની દીકરી ઉકળામાં કરબારો કોઈ દી ના આવ્યો એ રાજમાં હું એ કામ કરતો એટલે એવું છે ઉકળામાં કોઈ દી હોય એવું લાગે એ તો કોની છોડ્યો આમાં કઈ રાજાને સારું છોડ્યો કામ પ્રધાનજી હા બાપુ બહાર આવો હું બતાવું નથી જવું એમ તો બહાર આવો ના મજા આવશે લા અરે નહીં નહીં કાકા કાકા તને લૂંટજો તો તમને 12 નો પાપ થાય છે એ કાકો નથી પ્રધાન છે હાલ હાલ અરે સરી કોણ કાકો અને કોણ ભત્રીજી તારા વિતાસીએ કસુમાના રંગમાં હરી અને આ સુવાના લાફાનો ઘા કરી અને કાકા ભત્રીજીના સંબંધ વીખી નાખે છે સોરી અરે સરી તારા પિતાશ્રીને કહી દીજે એને જો જીવવાની આશા હોય ને તો હજે તારા કાકાના પગમાં નવીને સાયા થાય તારા પિતાશ્રી છે આ સમાજો જીવન દાન કરી છે આ સમાજો જીવન દાન કરી છે આ સમાજો જીવન દાન કરી છે પછી પ્રધાનને કહી દીજે જો જીવવાની આશા હોય ને તો પ્રધાનના પગમાં પડી જાય જોરદાર બાબુ પેલા સોયને લેતા હોય એ! આ તો અમે દીકરી ઉપર હાથ ન ઉપાડી બદલાવ કે નહીં હોય ને તો કઈ ભરાય નહીં લૂંટી લીધી ને ઉઠી લાવ કઈ પર થાત ના બાબુ કેને આ ગીરી જો કોઈ ઉડાડ લે લૂંટી લીધી ને તે લૂંટી લીધી તો ચાલો બોલો આપણે જોડ કરીને પાણી બતાવીએ આપણે જોડ કરીને પાણી બતાવીએ આપણે જોડ કરીને પાણી બતાવીએ એ લાગે હો બાપુ ઓલાને બહુ હામો થતો કેને ફેરોસીને પાછો જઈને થોડું મોડું રહેવાનું આહા આમ શેટાને પડખી હલાય એટલે આ કાપ કરે તો ચાલ